નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 10 મૂરખના સરદારો. એના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું કે મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે. ચતુર એટલે કે હોશિયાર માણસો તો બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? તો બિરબલે જવાબ આપ્યો, એમાં શું અઘરું છે? નામદાર એટલે કે માનનીય, રાજા માટે માનવાચક શબ્દ. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. તો અકબરે કહ્યું, હા એ ખરું છે. પણ પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. તો બિરબલ કહે છે, શું નામદાર? તો અકબર કહે છે, મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવી હાજર કર. તો બિરબલે કહ્યું, જેવો હુકમ નામદાર. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી અને રજા લીધી. હવે બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક માણસો મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો. એટલે એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? તો પેલા ઘોડેસવારે જવાબ આપ્યો કે હાથથી ઘોડાની લગામ ઝાલી છે. ઝાલી એટલે કે પકડી છે, એટલે બગલમાં રાખી શકાય ને એમ નથી, તેથી માથે મૂક્યો છે. તો બિરબલે પૂછ્યું, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? તો ઘોડેસવારે કહ્યું, ઘોડા પર? પ્રશ્ન થાય છે એને કે ઘોડા પર? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભારે જેમ તેમ ઉચકી શકે છે. તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? એટલે બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. તો ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. હવે કાદવમાં પડેલો એક માણસે બૂમ મારી અને કહ્યું. એટલે બિરબલે એની સામે જોયું, કારણ કે કાદવમાં પડેલા માણસે શું બૂમ પાડી હતી કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. હવે 2 હાથ પહોળા કરીને એ માણસ કાદવમાં પડ્યો હતો અને એની મેરે એટલે કે એની જાતે બેઠો થઈ શકે ને એમ હતું, તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. એટલે બિરબલે પૂછ્યું, તમારી મેળે બેઠા થવાય તેમ નથી? એટલે કે તમારી જાતે બેઠા થવાય એવું નથી? તો પેલાએ જવાબ દીધો એટલે કે આપ્યો, ના. એટલે બિરબલે કહ્યું કે મારો હાથ ઝાલો. એમ કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ છે એ લંબાવ્યો, એટલે લાંબો કર્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં, મારા હાથને અડકશો નહીં, પણ મારી ચોટલી પકડીને મને બેઠો કરો. તો બિરબલે પૂછ્યું, કેમ? તમારા હાથને કંઈ ઈજા થાય છે? તમારા હાથને કંઈ ઈજા થઈ છે? કારણ કે પેલો માણસ એવું કહે છે, મારા હાથને ના અડકશો, પણ મારી ચોટલી પકડીને બેઠો કરો, એટલે આશ્ચર્ય તો થાય. તો પેલો કહે છે, ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું, પેલા માણસે કહ્યું. તો બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો અને પેલાએ એને ચોટલી પકડીને ઊભો કર્યો, પછી કહું એવું કહ્યું. એટલે પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. હવે તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? પેલાએ જવાબ આપ્યો, એ જ વાત છે ને, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. એટલે અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું, તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે મેં 2 હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. પણ રસ્તામાં ચાલતા લપસી પડ્યો. પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. હવે બિરબલે એના પણ નામઠામ પૂછી અને લખી લીધા.
આ બનાવ પછી 1-2 દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારી અને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો એટલે કે જોયો. એટલે બિરબલે પૂછ્યું, શું શોધો છો? કંઈ પડી ગયું છે? તો પેલાએ ટૂંકો જવાબ આપ્યો કે હા. બિરબલે પૂછ્યું, શું? તો પેલો માણસ કહે છે, સોનાની વીંટી. તો લાવો હું શોધવા લાગું એમ કહી બિરબલે પણ વીંટીની શોધ માંડી, એટલે શોધવાની શરૂઆત કરી. હવે ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા. એ લોકો પણ શોધવા લાગ્યા વીંટી. એટલે ટોળામાંથી એક જણે પૂછ્યું થોડી વાર પછી કે તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? તો પેલો ભાઈ કહે છે કે ના, અહીં નથી પડી. ત્યારે તે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરીને એણે જવાબ દીધો. તો ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. તો પેલો જવાબ આપે છે કે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી બોલી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. હવે બિરબલે એના પણ નામઠામ લખી દીધા. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. એટલે કે શું શોધો છો ભાઈ? બિરબલે કહ્યું. તો પેલાએ કહ્યું, હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જળતી નથી. તો પેલો કહે છે, બિરબલ કહે છે, ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? તો કે હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. બિરબલે કહ્યું, પણ કંઈ નિશાની રાખી છે? તો પેલો કહે છે, હા, નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો? બિરબલ કહે, શી નિશાની રાખી હતી? તો પેલું કહે છે, જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. પણ હવે એ વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. એટલે પેલાએ નિરાશ થઈને કહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછી અને લખી દીધા. હવે અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ 4 જણાના નામઠામ એટલે કે સરનામા, નામ અને રહેઠાણ આપી અને અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું કે આપી માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. તો અકબરે કહ્યું, પણ આ તો 4 જ છે, મેં તો 6 લાવવાનું કહ્યું હતું. તો બિરબલે જવાબ દીધો, નામદાર 6 હાજર છે. તો અકબરે પૂછ્યું, આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? તો બિરબલે કહ્યું, આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું. અકબરે નવાઈ પામી પૂછ્યું, તું મૂરખનો સરદાર? એને આશ્ચર્ય થયું. તો બિરબલ કહે છે, હા નામદાર. અકબર કહે, કેમ? બિરબલ કહે છે, જાણે બીજા કોઈ જ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નક્કામાં બગાડ્યા. તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? તો અકબર કહે છે, અને છઠ્ઠો? તો બિરબલે કહ્યું, છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો. કસૂર એટલે ભૂલચૂક માફ કરજો. પણ રાજકાજના એટલે કે રાજ્યના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી એટલે કે બાજુએ મૂકી મૂરખના સરદારોને શોધી દરબારમાં આણવાનો એટલે કે લાવવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. આવું બિરબલે કહ્યું. એટલે અકબર કહે છે, એટલે એ તો હું. અકબરને ખબર પડી ગઈ, કારણ કે રાજકાજના કામ છોડી અને મૂર્ખાઓને લાવવાનું કામ તો અકબરે સોંપ્યું હતું. એટલે પછી કહે છે, એટલે હું. તો કહે છે, હા નામદાર, આપણે બંને, હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. બિરબલે કહ્યું. એટલે એક દરબારી હતો તે બોલી ઉઠ્યો, કેટલું ગુમાન કે છે, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. એટલે અકબરે હસીને કહ્યું, નહીં, બિરબલ સાચું કહે છે. એણે ટકોર એટલે સૂચના કરી ને પણ મને ખરી વાતનું ભાન
કરાવ્યું છે, ખરી ભાન કરાવ્યું, એટલે કે ભાન કરાવવું એ રૂઢિપ્રયોગ છે, એટલે કે સાચી સમજ આપી, કે એને મને સાચી સમજ આપી છે ટકો ઠપકો કરીને. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો, એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી અને રાજી કર્યા. સમજૂતી આપવામાં આવી છે, શબ્દ સમજૂતી, કે બિરબલ એ અકબરનો એક દરબારી જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. નામદાર એટલે કે અહીં રાજા માટેનું માનવાચક સંબોધન. ચતુર તો સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર, અથવા એને હોશિયાર પણ કહેવાય. ઘોડે સવાર તો ઘોડા ઉપર સવારી કરનાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ ચાલે, કે ઘોડા ઉપર સવારી કરનાર, તો ઘોડે સવાર. ભારો તો ઘાસ, લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી. નામઠામ એટલે કે નામ અને રહેઠાણ. મૈતલ તો મુદત, સમય મર્યાદા. કસૂર તો વાંક, ભૂલ. આણવાનો એટલે કે બોલાવી લાવવાનો. ગુમાન એટલે અભિમાન. અપમાન એટલે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું. ટકોર તો સૂચના, મીઠો ઠપકો. અને મૂરખનો સરદાર તો મહામૂર્ખ, ભારે મૂરખ. રૂઢિપ્રયોગ છે કે રજા લેવી તો વિદાય થવા પરવાનગી લેવી, અને ભાન કરાવવું તો સાચી સમજ આપવી. સ્વાધ્યાય છે કે એમાં પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે કે બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? તો બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બીજું, બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? તો બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. ત્રીજું છે કે મૂરખ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? તો મૂરખ 2 હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. ચોથું કે બિરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા. તો બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા કારણ કે અકબરે રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો હતો. પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કે પહેલો, ઘોડેસવાર કઈ રીતે મૂરખ હતો? તો ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો અને તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો એના પર એ મૂકે તો એ બિચારો મરી જાય. એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉંચકવું પડે. બીજું કે કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી? તો કાદવમાં પડેલો માણસ 2 હાથ પહોળા કરી અને કાદવમાં પડ્યો હતો. એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતું, છતાં એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. તેના પહોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું. એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે 2 હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. ત્રીજું કે સોનાની વીંટીવાળો કે હીરાની વીંટીવાળો, આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે? કેમ? તો સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો, આ બંને માણસમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂર્ખ લાગે છે, કારણ કે એ મૂરખને એટલી સમજ નથી કે આકાશમાંના વાદળની નિશાની રાખી શકાય નહીં, કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં. ચોથું કે બિરબલે કુલ કેટલા મૂરખના સરદાર શોધ્યા, કયા કયા? તો બિરબલે કુલ 6 મૂરખના સરદાર શોધ્યા. એક ઘોડેસવાર, બીજો કાદવમાં પડેલો માણસ, ત્રીજો સોનાની વીંટી શોધતો માણસ, ચોથું હીરાની વીંટી શોધતો માણસ, 5 બિરબલ પોતે અને 6 અકબર. પ્રશ્ન ત્રીજો છે કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો, તેમજ વાક્યોનું અનુલેખન કરો. તો પહેલું છે કે જેવો હુકમ નામદાર, જેવો હુકમ નામદાર, આ વાક્ય બિરબલ બોલે છે. બીજું કે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું, આ વાક્ય પણ બિરબલ બોલે છે. ત્રીજું છે કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે,
આ વાક્ય કાદવમાં પડેલો માણસ બોલે છે. પછી છે ચોથું કે કેટલું ગુમાન બાદશાહનું અપમાન. કેટલું ગુમાન બાદશાહનું અપમાન, બિરબલની સજા થવી જોઈએ. આ વાક્ય દરબારી બોલે છે. હવે પ્રશ્ન 4 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો વાંક તો કસૂર, અપરાધ ગુનો, ટકોર તો ઠપકો સૂચના, આગે તો દૂર, આશ્ચર્ય તો નવાઈ, ઝાલવું તો પકડવું, ગોતવું તો શોધવું. પ્રશ્ન 5 છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો હોશિયાર તો ઠોઠ, અઘરું તો સહેલું, જૂનું તો નવું, નિરાશા તો આશા, નબળું તો સબળું અને અંધારું તો અજવાળું. પ્રશ્ન 6 છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે કે ઘોડા પર સવારી કરનાર તો ઘોડેસવાર. ઘોડા પર સવારી કરનાર તો ઘોડેસવાર. બીજું છે કે ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો તો ભારો. પછી છે પ્રશ્ન 7 કે શાળાના પાઠ્યપુસ્તકમાંથી આવી રમૂજપ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો અને તમને ખૂબ જ મજા પડી હોય તેવી 2 વાર્તાના નામ અહીં નોંધો. તો અહીંયા તમારે 2 વાર્તાના નામ તમારે લખવાના છે. હવે પ્રશ્ન 8 છે કે નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો. તો તરત, નયન, કાલિકા અને નવજીવન. તો આગળ અને પાછળથી વાંચતા એનું એ જ વંચાય છે. પછી છે કે આગળ પાછળથી વાંચતા સરખા લાગે તેવા 2 શબ્દો અહીં નોંધો અને બીજાને વંચાવો. તો એક કનક અને સારસા. પ્રશ્ન 9 છે કે મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. તો આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. હવે આવા બીજા શબ્દો લખો. તો બોલવા ચાલવા એવી રીતે આગા પાછા, ઊંચા નીચા, લાંબા ટૂંકા અને આડાઅવળા. હવે ઉપર નોંધેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ છે કે બોલવા ચાલવા. તો વાક્ય બને છે કે એની સાથે બોલવા ચાલવામાં કાંઈ વાંધો નથી. એવી રીતે બનશે આગા પાછા. તો મહેશે આગા પાછા કરીને મને 2000 રૂપિયાની વ્યવસ્થા કરી આપી. પછી છે ઊંચા નીચા. તો મહેશ કંઈ કહેવા માટે ઊંચો નીચો થઈ રહ્યો હતો. લાંબા ટૂંકા. તો પથારીમાં તે પગ લાંબા ટૂંકા કરીને થાકી ગયો પણ ઊંઘ આવી નહીં. અને આડાઅવળા. તો હિયાના પુસ્તકો આડાઅવળા પડેલા છે. પ્રશ્ન 10 છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. એમાં છે સંપર્ક, પ્રયત્ન, ઈજા, ટોળું અને ટૂંકું. તો આમાં પહેલાં સ્વર પરથી શબ્દ આવશે તો ઈજા. પછી વ્યંજન પરથીમાં પહેલું આવશે ટૂંકું, ટોળું, પ્રયત્ન અને છેલ્લે આવશે સંપર્ક.